છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 14 વર્ષની કિશોરી માટે નિઃશુલ્ક એચપીવી રસીકરણ શિબિર યોજાઈ। રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સરના નિર્મૂલન માટે આદરેલી ઝુંબેશ અંતર્ગત આજરોજ છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 14 વર્ષની કિશોરીઓ માટે નિઃશુલ્ક એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ જિલ્લા પંચાયત મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો રસી લેનાર બાળાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આ અભિયાન હેઠળ જિલ્લાની અંદાજિત 12,097થી વધુ કિશોરને આવરી લેવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી 3 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આ માટે જિલ્લાના 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પીએચસી અને એક અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક ગામ સ્તરે માઇક્રો પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ પાત્રતા ધરાવતી કિશોરી રસીકરણથી વંચિત ન રહી જાય। સામાન્ય રીતે બજારમાં કોર્ડિવેલન્ટ એચપીવી રસીકરણ એકની કિંમત આશરે 3,000 જેટલી હોય છે, પરંતુ આ સરકાર દ્વારા આ રસી હવે 14 વર્ષની પૂર્ણ કરી ચૂકેલી અને 15મો જન્મદિવસ બાકી હોય તે કેવી કિશોરીઓને નિઃશુલ્ક આપવામાં આવશે। નિષ્ણાતોના મતે આ રસીનો એક ડોઝ ભવિષ્યમાં કેન્સરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે। આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને યોગ્ય વયે આપવામાં આવે તો મહિલાઓમાં કેન્સર સામે લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે। કોઈપણ પ્રકારની ગેરસમજમાં આવ્યા વિના માતા પિતાને પોતાની વહાલી દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે આ રસી અવશ્ય અપાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરી હતી। આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી BM ચૌહાણ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ 14 વર્ષથી બાળાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આવો સાંભળીએ આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ RCHO ડૉક્ટર મુકેશ પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નેશનલ લેવલે 28 ફેબ્રુઆરી 2026ના રોજ રાષ્ટ્રવ્યાપી એચપીવી વેક્સિનનો શુભારંભ થયો। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં એચપીવી રસીકરણનું શરૂઆત થઈ છે અને આવતીકાલથી દરેક PHC અને CHC લેવલે એચપીવી રસીકરણની ઝુંબેશ 90 દિવસ માટે ચાલુ થશે। એના લાભાર્થી છે 9 વર્ષ જેના 14 વર્ષ પૂરા થયા હોય અને 15મું વર્ષ બાકી પૂરું ના થયું હોય એ 1 વર્ષના ગાળાના જે કિશોરીઓ છે એમના માટેની આ રસી છે અને એ જે ગર્ભાશયના મુખનું જે કેન્સર છે એનાથી એ રસી રક્ષણ 90% આપણને કરે છે। જે ક્વાડ્રિવેલન્ટ ગર્ડાસિલ કંપનીની વેક્સિન છે અને જે એ વેક્સિન 2009થી યુઝમાં છે અને વર્લ્ડમાં 194 કન્ટ્રીમાંથી 150 કન્ટ્રીમાં અપાઈ પણ રહી છે। એ જ રસી આપણે ગુજરાતમાં પણ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અને છોટાઉદેપુરમાં પણ આજથી શુભારંભ એનો થઈ ગયો છે। શું નામ આપ? ડૉક્ટર મુકેશ પટેલ, RCHO છોટાઉદેપુર। છોટાઉદેપુર અર્બન હોસ્પિટલ ખાતે એચપીવી રસીકરણ સર્વાઇકલ કેન્સર જે થાય છે એના માટે સર્વાઇકલ મુક્ત ભારત અંતર્ગત આજરોજ છોટાઉદેપુર અર્બન હોસ્પિટલથી એચપીવી રસીકરણ જે 14 થી 15 વર્ષની કિશોરી છે એમને રસીકરણ આપવાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે। આજે આ સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત બને એ હેતુથી આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન તેમજ આરોગ્ય અધિકારી શ્રી અને તમામ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા। આજની દીકરી એ આવતીકાલની માતા છે અને આજથી જ એની સંભાળ રાખવાની શરૂઆત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજે છોટાઉદેપુરથી એની શરૂઆત કરવામાં આવેલી છે। તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે દીકરીઓને અત્યારથી જ આપણે આ કેન્સરથી મુક્ત બને એના અંતર્ગત આજે રસી આપવામાં આવેલી છે। તો સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત